પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એના પછીનો સમ છે. હવે અહીંયા જે છે રીત ચેન્જ થશે, થોડીક રીત શું થશે? ચેન્જ થશે. અહીંયા દાખલામાં આપણને વ્યાખ્યાની મદદથી કીધું, પણ ઓલું સૂત્ર આપણે નહીં મૂકીએ. આ સૂત્ર ક્યારે મૂકવાનું? કે જ્યારે આપણે અવયવ પાડી શકતા હોય. અહીંયા x નો વર્ગ આપ્યો તો તમે અવયવ પાડી શકો, બરાબર. હવે કોઈ પણ એવું પદ આપ્યું કે એમાં ઘન હોય, માનો કે x ઓછા 2 નો ઘન, તો ઓલું સૂત્ર હતું, કરાયું હતું, a નો ઘન પ્લસ b નો ઘન પછી 3a² b 3ab². આપણે લક્ષની અંદર શીખ્યા ને, 4 સ્ટેપ વાળું લક્ષની અંદર શીખ્યા. તો ભાઈ હવે પેલા ને બીજા દાખલામાં જુઓ, આની અંદર તમે અવયવ કેવું પાડી શકતા હતા? x વર્ગ હતો એટલે તમે પાડી શકો, પણ x ની 7 ઘાત છે. અવયવ કોના પાડીએ? કે x વર્ગ હોય તો પાડી શકીએ. પછી x નો ઘન હોય તો તમે અવયવ પાડી શકો, પણ x ની 7 ઘાત નો અવયવ ક્યાં પાડવા જવાનો? એની ફોર્મ્યુલા તો આપણને ખબર નથી. વર્ગની ખબર છે, ઘનની ખબર છે, અને આવી કાંઈ આવે નહીં. આવતી હશે તો મને નથી ખબર. તો હવે જ્યારે આવું હોય કે જેમાં ઘાત 7 હોય, 2 3 કરતા મોટી ઘાત હોય, 5 ઘાત હોય, 6 ઘાત હોય, 7 ઘાત હોય, 1/3 ઘાત હોય, 1/2 ઘાત હોય, સમજો ને, કે જેના અવયવ આપણે પાડી શકીએ ને આપણે આવડું આ સૂત્ર લેવાનું. કયું સૂત્ર લેવાનું? તો કે આપણે કરતા ને ના n-1. પણ એના માટે આવું કંઈક હતું, તમને યાદ હોય તો આવું કંઈક હતું. શું હતું? લિમિટ યાદ છે? નહીં, નહીં, આમાં અલગ થાય t, કારણ કે થશે, હું સમજાવી દઉં શું થશે, પણ હું હમણાં સૂત્રની બધું બનાવી દઉં. પણ આમાં તમારે એટલું યાદ રાખવાનું છે, x ની n ઘાત, n ની n ઘાત છેદમાં x માઇનસ a હોય તો શું થાય? ના n-1 થાય. મતલબ એવો થાય કે અંશ અને છેદમાં બે પદ સરખા હોવા જોઈએ. x માઇનસ a, x માઇનસ a, એટલે પેલું અને બીજું પદ, પેલું અને બીજું ટર્મ બે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જોવો છો ને, x માઇનસ a. તો આપણે એ કરવું પડશે. તો સાહેબ કેમ કરવાનું? હવે હું સમજાવું. જાગ રહ્યો સાહેબ? ઓકે, ચલો અહીંયા ધ્યાન રાખો. હવે આ દાખલો કેમ સોલ્વ કરશું ભાઈ? તો કે આપણને આપી કેટલી ઘાત આપી? x ની 7 ઘાત આપીશ કે નહીં? ઓકે, તો આપણે પહેલા f(x) મૂકી દઈએ, x ની 7 ઘાત. અહીંયા આપણે શું કરશું? f કૌંસમાં x વત્તા h કરશું, એટલે x વત્તા અહીંયા કેટલી થઈ જશે? h ની 7 ઘાત થઈ જશે. આ પેલા બે સ્ટેપ છે, જેમ કરતા તેમ f(x) જેમ આપ્યું તે મૂકી દીધું. f વત્તા x વત્તા h શું કર્યું? તો કે ભાઈ જ્યાં x હતો એની બાજુ પકડીને કોને મૂકી દીધો? h, એની 7 ઘાત મૂકી દીધી. લિમિટનું સૂત્ર, લિમિટ h⁻0, સૂત્ર મૂકી દઈએ. f કૌંસમાં x પ્લસ h માઇનસ f(x) અને છેદમાં શું છે? h. હવે તમારે બધું ધારવાનું છે અહીંયાથી, કારણ કે આપણે કીધું હતું આમાં સૂત્રમાં કે આપણે કોઈ કિંમત મૂકશું નહીં. આપણે કઈ રીત કરશું? ના n-1. પણ એના માટે અંશ અને છેદ કેવા કરવા પડે? સરખા કરવા પડે. તો કેમ કરશું? જુઓ, આ જે f વત્તા h છે ને એના બરાબર t લઈ લેવાનું. શું લેવાનું? f કૌંસમાં x વત્તા h બરાબર તમારે શું લઈ લેવાનું? t લેવાનું. શું લેવાનું? આધારીએ છીએ લઈએ જ્યારે શું રહેશું આપણે? h⁻0 હોય ત્યારે t⁻x. હવે આ t⁻x કેમ આવ્યું જરાક સમજાવી દઉં ને, કઈ ટપ્પો નહીં પડે. આપણી આગળ 3 વસ્તુ છે, અહીંયા ધ્યાન રાખજો. એક x છે, આ f ને કાઢી નાખું, આ કાઉન્સ કાઢી નાખું, એ ભૂલમાં લખાઈ ગયું છે. અહીંયા હું કરી નાખું છું x વત્તા h બરાબર આપણે શું લઈએ છીએ? અહીંયા t લઈએ છીએ. f વત્તા x બરાબર જે હતું એને બરાબર શું લઈ લીધું? t. તો હવે અહીંયા h⁻0 એ તો સૂત્રમાં જ છે. તો હવે અહીંયા જુઓ, h આવી ગયું ને, h⁻0 માં શું આવી ગયું? h આવી ગયું. તો વધ્યું કોણ? t અને x વધ્યું ને, એટલે તમારે શું લઈ લેવાનું? t⁻x લઈ લેવાનું. 3 વસ્તુ છે, x, h અને t. તો h⁻0 તો છે જ તે, તો તમારે શું લઈ લેવાનું? t⁻x. ક્લિયર થઈ ગયું? ઓકે. અને અહીંયા છેદમાં h છે ને, ત્યાં h ની જગ્યાએ તમારે લેવાનું t-x. શું લેવાનું? t-x. હાલો, ક્લિયર થઈ ગયું? ડન થઈ ગયું? આગળ વ્યા જઈએ. આ જે લીધી હોય ને આપણે, જે આપણે લીધી લિમિટ શું લીધી? t⁻x લીધું. ત્યાં રેસ્ટુ નિશાની કાઢીને h ની જગ્યાએ શું મૂકી દેવાનું? માઇનસ મૂકી દેવાનું. ક્લિયર થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? આ બધું સમજણું આખું, કારણ કે દાખલો ઈઝી. આ એક વાક્ય અઘરું છે. હજી એક વખત, આ h વત્તા s હતું એના બરાબર આપણે શું લઈ લીધું? t લઈ લીધું. h ની લિમિટ કેટલી હતી? 0. એની આપણે શું કરી નાખી? t ની લિમિટ કેટલી કરી નાખી? x. અને છેદમાં h હતા
h ની જગ્યાએ શું લીધું તો કે આ લિમિટની નિશાની કાઢી નાખી, હું કરી નાખ્યું t માઇનસ એક્સ. ક્લિયર થઈ ગયું? હવે આપણે આના બરાબર સૂત્ર મૂકીએ. જાગો છો બધાય? હવે અહીંયા શું છે ભાઈ તો કે x વત્તા h ની જગ્યાએ આપણે શું લીધું છે t, તો મૂકી દઉં t માઇનસ, અહીંયા ધ્યાન રાખજો આની પાછી આપણે શું કહેવાય કે 7 ઘાત f ઓફ x આપણને કેટલું આપ્યું છે x ની કેટલી ઘાત 7 ઘાત. ક્લિયર થઈ ગયું? ડન. છેદમાં h ની જગ્યાએ આપણે શું મૂકશું t માઇનસ એક્સ. તો આ થઈ ગયું ને. અને લિમિટ આપણે શું લીધી છે લિમિટ h રેસ ટુ 0 ની બદલે t રેસ ટુ x. લિમિટ શું લીધી છે આપણે t રેસ ટુ x. થઈ ગયું આની જેવું x માઇનસ a t માઇનસ એક્સ, એટલે આ બે પદ ને આ બે પદ હરખા થઈ ગયા. હવે સૂત્ર શું લેવાનું ના n માઇનસ 1. તો અહીંયા આપણે લઈ લઈએ યસ ના n માઇનસ 1. હાલો આગળ વ્યા જઈએ. ના n માઇનસ 1 પણ તમને ખબર પડવી જોઈએ n કોને કહેવાય ને a કોને કહેવાય. તો જે ઘાત છે એને n કહેવાય, બીજું પદ છે એને a કહેવાય. તો અહીંયા હું કાઉન્સમાં લખું છું તમને ખ્યાલ આવે એટલા માટે. n બરાબર 7 અને a બરાબર શું છે બેટા x. n બરાબર 7. કેમ? જે ઘાત હોય ઘાત એને n કહેવાય અને આ જે બીજું પદ હોય એને શું કહેવાય a કહેવાય. તો આ n એટલે 7, a એટલે કેટલા મૂકું x. અહીંયા n માઇનસ 1 એટલે બોલો બધાય 7 માઇનસ 1 જાય એટલે શું જવાબ આવે 7x ની 6 ઘાત. વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર થઈ ગયું? ડન. કોઈને કઈ ડાઉટ? Painted, Painless Learning.